ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું અત્યારે સવારમાં આવી ગયો છું પાણી પાવા મગની, અને જો આ આગળના કેરામાંથી પાણી બીજા કેરામાં આવી ગયું, એટલે પાણી એમાં વધી ગયું છે. અને ઓલી બાજુ પણ મોટર ચાલુ છે, ત્યાં પણ આપણે જોવા જઈએ કે કેટલું પાણી પાછળ પૂગી ગયું છે. તો ચાલુ રાખો, જો આ પાણી વધીને આ ક્યારા સુધી આવી ગયું, એટલું બધું વધારામાં પાણી ચાલી ગયું છે. આ બીજી મોટરનું પાણી જો પાછળ કેટલું બધું નીકળી ગયું છે, બહુ જાજુ પી ગયું નાકામાં. અને હું અહીં પાછળ આવ્યો જોવા, આ નાકું વારવા માટે બહુ આગળ જવું છે ફટોફટ, કારણ કે આ જો આ નાકું ફૂટી ગયું છે ને આજુબાજુના બધા ઘેરા પાછળથી પી ગયા છે, આખું નાકું ભરાઈ ગયું છે. તો ફટોફટ ચાલો દોડીને આપણે જઈએ બંધ કરવા માટે. બધે ગારો ગારો થઈ ગયો, ઠેકવામાં વાંધો આવે છે. જો નાકું તો વારી લીધું, જો અહીંથી નાકું તૂટી ગયું હતું, અને આ ઉપરની બાજુ વાં લગી પાણી પી ગયું છે, અને અહીંથી પાણી વાં સુધી પાણી પી ગયું છે, અને ઓલા ઘઉં ભરેલા છે ત્યાં સુધી પાણી ગયું છે. એટલું બધું આ નાકું પી ગયું. અત્યારે તો સુકાઈ ગયું નાકું, આવી પાછું અને એક ફોટ નહીં હતું, એટલે થોડુંક પાણી આમાં પણ વહી ગયું છે. તો આપણા મગ અત્યારે આવડા થઈ ગયા છે, અને આવી સિંગ બધા જ મગમાં આવી ગઈ છે. જો આ સિંગનો ફાલ જેવો બધામાં દાણા કેવા બંધાઈ ગયા છે. તો જુઓ દોસ્તો, આ બધા છોડવામાં એટલી બધી સિંગ આવેલી છે. હવે આપણો આ લાસ્ટ ક્યારો છે, આમાં પાણી જાય છે બરાબર. અંદરથી લાંબો ક્યારો છે, ઉપરથી લઈને છેલ્લે જે ટ્રેક્ટર ચાલ્યું હોય એટલે છેક સુધી આ પાણી જતા બહુ વાર લાગશે. 1 કલાક જેવું થાય છે આ પાણી જતા બરાબર. અને અહીંયા થોડોક ઢાળ જેવું છે, એટલે પાણી એક બાજુ ચાલે છે. એટલામાં જો પાણી નથી જતું એટલા મગ પણ ઓછો આવી ગયા. પછી આવી ગયો હું આ યુરિયા ખાતર નાખવા. 1 ઉથલે 2 ડોલ નાખવાની છે બરાબર. 1 ઉથલ એટલે એકવાર જઈને પાછા રિટર્નમાં આવી, અને 1 ઉથલ કહેવાય છે. જો આટલા બધા મગમાં આપણે નીચેના પારિયામાં ખાતર નાખવા. તો હવે વાવણીઓ ટીંગાડી દીધું છે, અને હવે હું તૈયાર છું. 2 ડોલ આપણે નાખી દીધી છે ખાતરની બરાબર. તો ચાલો હવે એટલામાં આપણે ખાતર નાખીને મારા મિલનના લગ્નમાં કેશોદ જવાનું છે અત્યારે ફટોફટ. તો સાંજની ટ્રેન પકડીને 4 વાગ્યાની હું આવી ગયો છું કેશોદ. અત્યારે સાંજના વાગ્યા છે 6:30 જેવું, અને હું પૂગી ગયો કેશોદ. આવીને જોયું તો મિલનભાઈ હલ્દીમાં બેઠા હતા, એટલે હું આવીને સાનું મોનો ખુરચીએ બેસી ગયો. પછી સાંજે સેવ ટમેટાનું શાક, પરોઠા, કઢી, ખીચડી ખાઈને અમે બેસી ગયા દાંડિયા રાસ જોવા માટે. જોવા બધા ખેલૈયા કેવો ડાન્સ કરે છે, દાંડિયા રાસ લે છે બરાબર. આ બેનને તો તાન ચડી ગયું છે, આ લીલી પીડીને તો ચાલો રાતના વાગી ગયા છે 11:30, અને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ, અને મળીએ કાલના નવા વ્લોગમાં. અને જો તમને મારા વ્લોગ પસંદ આવતો હોય તો મારા વ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને મારું બેલ નોટિફિકેશન આઇકન ક્લિક કરો.